માંગરોળ તાલુકા હુસેનાબાદ ગામ નોડી નદીથી ઓળખાતી આ નદી છે, જેમાં વર્ષો જૂનું પહેલે પુલ હતું. ત્યારે અહીંયા લોખંડના પાઇપો નાખેલા હતા અને એ સમયના અંદર પાણી બધું નિકાસ થઈ જતું હતું. હવે 2019ના અંદર નવું પુલ બાંધવામાં આવેલ છે અને એ પુલના લીધે સાઈડોના અંદર બંને બાજુ પાળ બનાવેલ છે. એ પાળ પાણીને રોકે છે અને પાણીનું રોકાણ થવા પછી દબાણ મારે છે અને સાઈડો તૂટેલી છે અને લગભગ 24 કલાક જેવો સમય વીતવા જાય છે. અને અત્યારે હાલ કોન્ટ્રાક્ટર સાહેબો મહેનત કરીને આ પબ્લિક અને તંત્ર સાથ આપે છે, પણ આમનો કાયમી ઉકેલ એ છે કે આ તો પુલ લંબાવી દેવામાં આવે, લાંબુ કરી દેવામાં આવે, અથવા સાઈડોના અંદર જે પહેલાં પાઇપ હતા એ રીતે પાઇપ નાખી દેવામાં આવે અને આ પાણીનો નિકાલ કરવામાં આવે, જે પાણીને રોકે છે. આજુબાજુના 100થી વધુ વાડી વિસ્તાર પાણીમાં ડૂબી ગયેલા છે, જાનવરો પણ મરી ગયેલા છે અને અનાજ સ્વતંત્ર બધું તણાઈ ગયેલું છે ઘરોમાંથી. એમાંથી બહુ પરેશાન છે.